જય ગોપાલ, જય ગણેશ. હું મુકેશભાઈ સેવક, શ્રી સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટ કચ્છ અંતરજાળથી આપણે આજે સતત 7મું વર્ષ ચાલે છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ માટીની ગણપતિની મૂર્તિનો આપણે અહીંયા કને એક ટ્રસ્ટ દ્વારા દર વખતે શિબિરનું આયોજન કરીએ છીએ. તો આ વખતે પણ ગણપતિ ઉત્સવ 2026નું આપણે અહીંયા કને અંતરજાળમાંથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં વિવિધ પ્રકારની ગણપતિની મૂર્તિઓ આપ જોઈ શકો છો. અહીંયા કને ઘણા બધા ગણપતિ નાના મૂર્તિથી કરી અને મોટી મૂર્તિ સુધીના ગણપતિ આપણી કને 4 ફૂટ સુધીના ગણપતિ આપણી કને અત્યારે અહીંયા કને આપણે કને સ્ટોકમાં અવેલેબલ તૈયાર મૂર્તિઓ હાજર છે. જે પણ ભાઈઓને ગણપતિ લેવા હોય, ઘરે પ્રતિષ્ઠા કરવાની હોય, તો આપણે પર્યાવરણ બચાવવા માટે અને દરેક જીવ બચે એની માટે કરીને પીઓપી મૂર્તિનો બહિષ્કાર કરી અને માટીની મૂર્તિ આપ ઘરે ભગવાનને સ્થાપના કરી અને ઘરે જ આપણે પાણીના કુંડામાં જ વિસર્જન થઈ શકે છે. તો બધાને એક નમ્ર અપીલ છે કે આપ જ્યાંથી પણ કચ્છ જિલ્લામાં, ગુજરાત રાજ્યમાં કે ભારતમાં જ્યાં પણ લ્યો ત્યાં માટીની મૂર્તિ લ્યો અને પર્યાવરણ બચાવો અને પર્યાવરણ બચાવવામાં સહભાગી બનો. અને માટીની મૂર્તિ લઈ અને આપણે ઘરે જ આપણે 1 દિવસ રાખો, 2 દિવસ રાખો, જે પણ રાખો, તો આપણે ઘરે જ વિસર્જન કરી શકાય. અને મોટી મૂર્તિઓ છે તો એ પણ આપણે મોટા પીપની અંદર પાણી ભરીને આપણે વિસર્જન કરી શકીએ. તો આ જે પીઓપીની મૂર્તિઓ છે, સમુદ્રમાં નાખવાથી ઘણા બધા જળચર પ્રાણીઓની મૃત્યુ થઈ જાય છે, ઘણા બધા માછલા મરી જાય છે, ઘણા બધા મોટા મોટા પ્રાણી જે સમુદ્રની અંદર છે તો એમના જે આ પીઓપી અંદર જાય છે તો એના કારણે જળચર પ્રાણીનું મૃત્યુ થાય છે. તો આપણે લોકો સૌ સાથે મળી અને આપણે ગણેશ ઉત્સવ રંગે ચંગે ઉજવીએ અને આપણે આ પીઓપીની મૂર્તિ બહિષ્કાર કરી અને માટીની મૂર્તિ સ્થાપના કરીએ. જય ગણેશ, જય ગૌ માતા, જય ગોપાલ. ધન્યવાદ, આભાર.